એટલે હોય જ જો બાટલા ચડાવવાનું હોય કે નહીં પાછા જો એટલે આ બધું છે ને દુખે જો આ બધું કઠણ થઈ ગયું છે બે જાઓ બેહો થયું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તો નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે અને અમે મેલડીમાના મંદિરે આવ્યા હતા તો કાલે મેં વિડીયો પૂરો જ નહોતો કર્યો તમને ખબર છે ને કે હું ગામડે આવું એટલે વિડીયો મારે કટ લાગે ને એટલે શરૂ કરવાનું બંધ કરવાનું ભૂલી જાઓ પણ ફેમિલી તમે મને મેનેજ કરો છો કે નહીં તો છો કન્ટિન્યુ અને જો અમારા સબસ્ક્રાઈબર ભાઈ પૂરા નથી થતા સબસ્ક્રાઈબર છે જો વિડીયો તમારો આવી ગયો ઓકે ચલો હવે આપણે અહીંયાથી અમારે દયાબેન ને અલગ પડવાનું છે હવે અલગ પડવાનું છે એટલે મજા નહીં આવતી એનો રસ્તો અલગ છે અમારો રસ્તો અલગ છે હાલો જો સિક્યોરિટી ફૂલ છે આપણે ટ્રાફિક થાય ને એટલે પેલા બહાર નીકળી જાય અહીંયા શૂટ ન કરે ફટાફટ થી વયા જાય ચલો નગર ખીજા હે મારશે તો બધા વિડીયોમાં બના રહેજો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો સફળ નીકળી ગયું તો હવે છે ને અહીંથી રજા લેવાનું મન થતું નથી પણ અલગ પડવું પડશે અમને તો ભાવનગર થી બસ મળી જાય પણ આ લોકોને આઘો છે એટલે જવા દેવા પડે કઈ સંધુભાઈ આવજો હો સુરત પાછા ક્યારે આવશો ટાઈમ લઈને આવજો હાલો હા પાક્કું હાલો હવે અમારા નીલાભાઈ છે ને એ લેવા આવ્યા છે એને ઘરે અમારા માસીના છોકરો છે લેવા આવ્યા છો લેવા આવ્યા છે અમને મેલડીમાના મંદિરે ઠેઠ જો તો કાંઈ નહીં હાલો હવે જવું પડશે એના ઘરે એને ઘરે હા જવું પડશે માસીનું ઘર એમ છે નિલેશભાઈ નહીં બોલે જાજુ પણ કાંઈ નહીં હાલો લેવા આવ્યા છે તો આપણે એને ઘરે જવાનું છે હવે ચલો નિલેશભાઈના ઘરે પહોંચી ગયા છે અને આયા છે ને હવે જાવી આપણે અંદર હાય ક્યાં ગયા હું તો હમણાં આવતા સડી જાત હા જો લ્યો આ અમારા માસી તમે ક્યાંય ને ક્યાંય જોયા જશે વિડીયોમાં જો હવે અમારા માસી છે ને એ બહુ બોલ છે હો એનું કાંઈ નક્કી નહીં કા એને ઘરે આવી ગયા છે બસ હવે છે ને અહીંયા આરામ કરવાનો છે હા સુધી કા તમારે ખાવા દેવું હોય તો દેજો હું તો થાકી ગઈ છું મારે આરામ કરવાનો છે થાકી ગઈ છું જો કેળા લઈ આવ્યા છે કેળું નથી ખાવું મગ પેલા છે ને પોરો ખાઈ લઉં પછી બધું નિરાતે અમાર માસીએ છે ને નીતા માસીએ સા કરી નાખી છે રાજ હાટું 2 રકાઈ બી કેટલું કીધું તો એ કે 2 રકે બી આ મકાન માલિક છે ભાઈ મારા સબસ્ક્રાઈબર છે અને આને સા કરી છે મકાન માલિક ને સા દેવાની છે કા હે મકાન માલિક ને સા પીવરાવાની છે દરરોજ સા પીવડાવે એમ કે છે જો આયા અમાર છે ને નીતા માસી જમવાનું બનાવશે અને હું તો બેહીશ ની રાતે મારે તૈયાર ખાવાનું છે નીતા માસી જો રીંગણા બટાકાનું વટાણાનું શાક બનાવે છે આજ તમારે નીતા માસીના હાથનો ખાવાનો મોકો મળ્યો છે કા માસાની લગાડ્યા છે કામે સેણા ફોલવા કા સેણા ફોલવા લગાડ્યા છે કાંઈ નહીં જોઈ બે થઈને ખાવાનું બનાવવાના છે મારે તો છે ને મારે સાંજે બસમાં બેહવાનું છે કે નહીં એટલે એડિટિંગ નું એવું કામ છે તો હું જો અહીંયા મને ગાડલું નાખી દીધું છે હું શાંતિથી બેઠા એડિટિંગ કરીશ ત્યાં ખાવાનું બની જાય પછી જમીન પછી જો ટાઈમ રહે ને તો પાછું હોસ્પિટલે જવું આટો મારવા કા અમે એને નીતા માસીને બધા જઈશું હારે આટો મારી એવી કાકા પાસે હા ભાઈ હાલો તમને નીતા માસી નું ઘર બતાવી દો એ અમારે ભાવનગર માં જ રહે છે ભાવનગર રહેતા હોય આવજો મારા માસી ને ઘરે કા મારા માસી છે બહુ કોમેડી જમવાનું બધા બનાવે છે ને હું જાઉં છું ગાડી મૂકવા મારો ભાઈ બહેન ખાઈ રહી છે ને મારો ભાઈ હું છે હોમદેવ જો મોટો અહીંયા જલસા કરે પરવડી મૂકીને ભાવનગર જલસા કરવા આવ્યો છે કા એવું છે હોમાય મને છે ને ઘણા વર્ષ પેલા અહીં ક્યાંક ભાખરી ખવડાવી હતી કા હોમા સામે આવ્યો ને એક ભાખરી ખવડાવી હતી મજા આવી ગઈ હતી કા હોમલા હોમો દાબેલી ખવડાવ બોલો હાલો નાસ્તો જ નથી કરવો ઘડી આમને હવાય કરવી ઠેલો લેવા પહોંચી ગયા છે અને ઠેલો થઈ ગયો છે તૈયાર હાલો પછી આવજો તમે બે સુરત આટો મારવા બધા
તો અને હવે અહીંથી ઠેલો લઈને જવાનું છે ઋતિકભાઈ ઘેરે. કા ઋતિક? તો હાલો ઋતિકભાઈ ઘેરે જઈએ પાછા, પછી મળીએ. હાલો, મસ્તીનું શાક, રોટલી, જો લીલા ચણાનું શાક, રીંગણા બટેકાનું શાક, મસ્ત. અમારે રાજને મજા આવશે કા માસીના હાથનું ખાવાનું. હા હા, નીતા માસીના હાથનું તો ખાવા મળી જાય હો. એ અમારા પાડોશી છે. તો જો બધા ખાવા બેસી ગયા છે. નીલાભાઈને ખાવાનું નથી, બહાર વહી ગયા છે. તો કાંઈ નહીં, હાલો મસ્તીનું જમી લેવી. પછી આજ તો અમારે પાછી ટિકટ છે, જવાનું છે સુરત પાસે જવાનું છે. જો તો નીતા માસી અહીંયા અમારે કાફી છે બોલવામાં, એક બીજા કાંઈ બોલે નહીં. અને માસી એક પોગી જાય. જો એ નહીં નવું કાઢશે હવે. બસ હવે એટલું. હેલો ફેમિલી, હવે છે ને જમી લીધું છે મસ્ત નીતા માસીના ઘરે. અને અમારે નીતા માસીને અને રાજ અમે ત્રણેય છે ને હોસ્પિટલ જાવી છે. કાકા ત્યાં અત્યારે બસ છે, તો મેં કીધું હાલો પાછા જાવી, આટો મારી આવી. તો જો બસ જાવી છે હવે દવાખાને. નીતા માસી છે ને આવે છે હારે, તો અમે જાવી છીએ ત્રણેય એક ગાડી લઈને જાવી છે ને તે એમ. હે ભાઈ હવે અહીંયા છે ને અમારા અહીંયા ભાઈ અમારા સબસ્ક્રાઈબર બહુ છે, ઘણા છે ભાવનગરમાં. જો હા બસ, પણ હવે એને રહેવાય જો બિચારાને. એ જમી લ્યો હાલો, જોઈ જમે છે. સારું હાલો આપણે દવાખાને જઈએ પેલા. નીતા માસી 2 ફ્લોરે રહીને એટલે બાપરે આ કેવરાવે દાદર ચડવો ઉતરવો. જો કા નીતા માસી તમે નીચે રહેવા હોય ને ઉપર વાટકમ શાક કેમ લીધું? જો ફેમિલી, ભાવનગરમાં અત્યારે મોકો મળ્યો છે. કા રસ 2 વ્હીલ લઈને જો ફેમિલી હાલો, જો દવાખાને પહોંચી ગયા છે. અને અમારા કાકા છે ને, જો અમારા કાકા ત્યાં આવી ગયા છે પાછા બેસવા. જો નર્સ ઓલા પણ આવી છે, એ લોકો છે ને વેજોદરીના છે. અમારા કાકા એમ કહે છે તો આ ઇન્જેક્શન દેવાનું છે અમારે. ઇન્જેક્શન દેવાનું છે. હાથ પહોંચી ગયો છે મારા કાકાને. જો અહીંયા આ કઠણ થઈ ગયો. જો ને આ બધો પહોંચી ગયો. જો આ કેટલું ઓલું છે. આ હાથ ઓલું લાવત કાકા, એ નથી હોયો. જો એટલે હોજી ગયો. બાટલા ચડાવવાનું હોય કે નહીં પાછા. જો એટલે આ બધું છે ને દુખે. જો આ બધું કઠણ થઈ ગયું છે. બે જાઓ, બેહો થયું. જો આ લીંબુ શરબત છે, રાજ લાવ્યા. જો આવું લીંબુ શરબત મળતું છે અહીંયા, તે લેતા આવ્યા પીવા. જો પણ કાકા તો અત્યારે નહીં પીવે, એને ફ્રૂટી પી લીધી. જો ફિનિશ કરી દીધી કાકાએ બધી. મજા આવી ને ટાટી પીવાની. કાકા ના પાડતા થયો ને પરાયણે આપી. એ કે નથી પીવી. મેં કીધું અરે ટાઢી છે. પછી છે ને એ ટાઢી હોય ને તો જ મજા આવે. બધી ત્યાં પરાયણે પીધી એને, બાકી કંઈ ખાતા નથી સાસુ. પણ ટાઢી હોય ને તો થોડીક મજા આવે. ફરી ગયેલી તો વસ્તુ એક પણ ન ભાવે. એમાંય તે માંદા હોય ને એને તો કાંઈ જ ન ભાવે. જો આ તો પીળું જ રહે તો એ નહીં પીવે. જમી કાઢીને પહોંચી જાય દવાખાને. દવાખાને છે ને તમારા મિત્ર કામ કરે. કેમ છે સાગબા? મોજે દરિયા. મોજે દરિયા છે, એ મેચ ચાલુ છે અને દવાખાનામાં કામ કરે છે. એટલે મેં કીધું હાલો આજે એને મળતા જ આવી. અમતા તો ન મળતા હોય કા. તો હાલો થોડી વાર સવારે કેવી બેવી, પછી પાછા જાય મામા પાસે. અહીંથી ઘરે જવાનું છે. દવાખાને હતા. જો મારા કાકીની અહીંયા સરકારી દવાખાનામાં કોઈ રોકાવા ન દે. મારા કાકી એક રહી છે. તો જો હવે અહીંથી ઘરે જવું છે, કેમ કે અમારા બસનો ટાઈમ થઈ ગયો છે. જાવી છે હવે. હાલો નીતા માસી ઘરેથી હવે એને ટાટા બાય બાય કહેવાના છે. નીતા માસી ક્યારે આવશો સુરત? મહિના પછી આવશે. કાંઈ નહીં, સારું હાલો. જાય એના વેવાણ ની આવ્યા છે, તે બેઠા છે. એમ કહે છે અમારે વેવાણ છે, એમ એ કહે છે. કા અમારા નીલાભાઈ ઘરના છે. જો કાંઈ નહીં, સારું હાલો. આપણે તો અહીંથી હવે સુરત જવાનું છે. શું કેવું છે તમારે નીતા માસીને? નીતા માસી જલ્દી આવશે. કા આવજો હાલો. મજા આવી ગઈ હો તમારે ઘેરે.
માસી ને ઘેરે કોને મજા ન આવે કા માસી 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 માં સમાન. ચલો હાલો મળ્યા પછી હવે આવજો બધા હો. જ્યારે સુરત આવો તે ફોન કરજો. તો નારી સોકડી પહોંચ્યા સીવી અને અહીંયાથી બસમાં બેસવાનું છે. હવે ઝીણું ઝીણું માથું સડવાનું શરૂ કર્યું છે. વાળ સૂકા રાખ્યા હતા કે નહીં તો હવે ઘરે પહોંચીશ ને તઈ શાંતિ થાય. જીનુને મળીશ તઈ શાંતિ થાય. દીકરીને અમે ઘરે મૂકીને આવ્યા છીએ કે નહીં તો ઘરે તો જવું જ પડશે. વધારે રાત તોય 2 રાત થઈ ગઈ તોય 2 રાત અમારે વગર એકલી રહી. કાલની રાત આજની રાત અને છે ને ઊંઘ આવે છે નીંદર આવે છે ફૂલ નીંદર આવે છે. બસમાં જઈને સુઈ જવાનું છે. બસ મળે ત્યારે સુઈ જવી ને બાકી બસની વાટ છે ને કર યુના ઉભા છે આજ છે ને ફૂલ ટ્રાફિક છે આ બધું. ટ્રાફિકના હિસાબે છે સુરતથી કેમ રદ દઈને એવી રીતની બસ નથી મળતી બોલો. મેડમ તો છે ને ફૂલ થાકી જશે અને ઊંઘમાં છે. બસ મળે ને એની વાત છે હા ચાલો ફૂલ ઊંઘ આવવા મળે આખો દી રખડીને ઊંઘ આવતી હતી અને એક નીંદર મેં કરી નાખી અને બસ મળી ગઈ છે. 12 વાગી ગયા કા 12 વાગે પડખા પડે બસમાં. સિંગલનો સોફો આવો નાનો એવો મળ્યો છે. હાલે અત્યારે બેસી જવાનું કાંઈ નહીં મળી ગઈ બહુ કહેવાય. જો કામરેજ પૂજા સિંહ તો આજે મોડા બેઠા હતા કે નહીં હું તો મોડા પોગાડ્યા એવું છે. પૂજા વાર લાગશે અમારે 9 વાગે. બસ વાળા છે ને 12 ઉતારી નાખ્યા. આ બસમાં અમે આવ્યા હતા 12 ઉતાર્યા. 12 એટલે શામધામ ઉતારી નાખ્યા. હવે અહીંથી ઘરે જવાનું છે. રિક્ષામાં બેસીને જવું પડશે. જો રિક્ષામાં બેસીને અહીંયા આવ્યા કાપોદ્રા. કેવી ટ્રાફિક બાપરે. 8:30 થઈ ગયા છે. 8:30 અમે અહીંયા પહોંચ્યા. હવે આજે જવાનું છે આપણે ઘરે એટલે 9 વાગશે. 9 વાગી જાય ઘરે પહોંચશું ત્યાં.